હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે દાલ બાટી બનાવીશું। દાલ બાટી 3 રીતે બનાવાય છે, બાફીને, શેકીને અને તળીને। તો અહીંયા આપણે શેકીને બનાવીશું। તો દાળ બાટી બનાવવા માટે આપણે સૌથી પહેલાં દાળ બાફશું। તો દાળ બનાવવા માટે અહીંયા મેં તુવેરની દાળ લીધી છે અડધો કપ, અને એની અંદર આપણે 1/4 કપ મગની દાળ એડ કરવાની છે। તો હું અહીંયા ફોતરાવાળી મગની દાળ લઉં છું, તમારે મોગલ લેવી હોય તો લઈ શકો છો। તો એને સારી રીતે આપણે વોશ કરી લઈશું અને કુકરમાં એને બાફવા મૂકશું। તો અહીંયા 2 કપ જેટલું પાણી રેડી અને થોડું ઘી એડ કર્યું છે અને મરચું એડ કર્યું છે કે જેના લીધે ઉભરા ના આવે। તો એને આપણે લગભગ 3 થી 4 વિસલ થવા દઈશું। ત્યાં સુધીમાં આપણે બાટીનો લોટ બાંધી લઈશું। તો અહીંયા મેં 1 કપ ભાખરીનો કરકરો લોટ અને 1 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે। સ્વાદ પ્રમાણે મીઠું અને જીરું લીધું છે, અને અહીંયા 2 ચમચી ઘી અને 2 ચમચી તેલ લીધું છે। અહીંયા ઘીથી બાટીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો થોડું પાણી રેડી અહીંયા આપણે થોડોક પરોઠા જેવો લોટ બાંધી લઈશું। તો આ રીતે થોડો મસળીને બાંધશો તો બાટી સરસ બનશે। તો આપણો લોટ રેડી છે। તો હવે એને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ મૂકશું। ત્યાં સુધીમાં આપણે દાળમાં નાખવાનો વઘાર માટેની તૈયારી કરીએ। તો અહીંયા મેં લસણ લીધું છે। અહીંયા લસણ આપણે થોડું વધારે લેવાનું છે, કારણ કે લસણની ચટણી દાળ બાટીમાં જોઈએ। તો અહીંયા 8 થી 10 કળી લસણ લીધું છે, 1 ચમચી મરચું અને સહેજ મીઠું નાખીને આપણે એની લસણની ચટણી બનાવીશું। તો આ રીતે આપણે દરદરી લસણની ચટણી બનાવવાની છે। અને હવે આ જે આપણે લોટ બાંધ્યો તો એ સેટ થઈ ગયો છે। તો એના આપણે એક લુવા પાડીશું। અહીંયા લુવા તમે તમારી સાઇઝ પ્રમાણે નાના મોટા લઈ શકો છો। નાની બનાવી હોય તો નાના લુવા લેવાના। તો આ રીતે આપણે મીડિયમ સાઇઝના લુવા લઈને આ રીતે ગોળ હાથમાં 2 હાથની વચ્ચે આ રીતે ગોળ લાડવા જેવો બનાવી લેવાના છે। તો અહીંયા આપણે બધી જ બાટી તૈયાર કરી લઈશું। આ પ્રમાણે આપણે બધી બાટી તૈયાર કરી લીધી છે। હવે અહીંયા મારી પાસે બાટીને શેકવા માટેનું કુકર છે। જો તમારી જોડે ના હોય તો તમે આવી જાળી આવે છે તો જાળી કે ચાળણીની જે જાળી હોય છે એને ગેસ ઉપર મૂકીને એના ઉપર પણ શેકી શકો છો। તો આ રીતે આપણે, અથવા તો તમે કુકરમાં પણ મૂકી શકો છો। તો આ રીતે સ્ટેન્ડ ઉપર મેં બધી જ બાટી મૂકી દીધી છે અને લગભગ 2-3 મિનિટ થાય ત્યારે એને ફેરવતા રહીશું। અહીંયા બાટીને આપણે થોડી વાર પછી ફેરવતા રહીશું। તો હવે અહીંયા આપણી દાળ બફાઈ ગઈ છે, તો દાળનો વઘાર કરીશું। તો દાળનો વઘાર કરવા માટે આપણે અહીંયા 2 ચમચી તેલ લઈશું, એમાં 1/2 ટીસ્પૂન રાઈ અને 1/2 ટીસ્પૂન જીરું અને હિંગ એડ કરીશું, અને 1 તમાલપત્ર, લાલ મરચું, તજ, લવિંગ અને જે આપણે લસણની ચટણી બનાવી હતી એ એડ કરીશું। અને ત્યારબાદ અડધું ટામેટું, 1 ડુંગળી સમારેલી લીધી છે, એને આપણે સારી રીતે શેકી લઈશું। 2 મિનિટ સુધી સાંતળી જાય ત્યાર પછી આપણે દાળ એમાં એડ કરી લઈશું। હવે દાળમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન હળદર અને 1 ટીસ્પૂન ગરમ મસાલો નાખીને આપણે દાળને હવે ઉકળવા દઈશું। તો લગભગ 7 થી 8 મિનિટની અંદર આપણી દાળ ઉકળીને રેડી થઈ જાય છે। તો અહીંયા આપણી બાટી પણ એક બાજુ શેકાઈ ગઈ છે, તો એને પલટાવી લઈશું અને બીજી બાજુ એને શેકાવા મૂકશું। તો આ રીતે તો હવે અહીંયા આપણી દાળ ઉકળી ગઈ છે। તો તમે જોઈ શકો છો કે દાળનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે। અહીંયા દાળ બહુ થીક નથી રાખવાની, મીડિયમ રાખવાની છે, અને ધાણા નાખીને આ રીતે આપણે દાળ રેડી કરી લીધી છે। તો હવે અહીંયા આપણી બાટી પણ લગભગ શેકાઈ જવાય છે, થોડીક કાચી છે, તો આપણે ફરીથી 2-3 મિનિટ માટે મૂકશું। જો તમે જોઈ શકો છો કે બાટીમાં એકદમ સરસ ફાટી ગઈ છે, તો એકદમ સરસ શેકાઈ ગઈ છે। તો હવે બાટી શેકાઈ જાય એ પછી આપણે અહીંયા ઘી લીધું છે, તો ઘીની અંદર બાટીને આ રીતે ડીપ કરવાની છે, અને જે તિરાડ છે એની અંદર આપણે ઘી ભરાશે તો બાટીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો તૈયાર છે આપણી દાળ બાટી। એને ગરમા ગરમ દાળ અને લસણની ચટણી સાથે સર્વ કરવા છે, અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને તમને જો આ દાળ બાટી ગમે અને બીજી કોઈ રેસીપી હોય તો મને કોમેન્ટમાં જરૂર કહેજો, અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને દાળ બાટીને ખાવાની રીત પણ એને ભાગી અને એની અંદર દાળ એડ કરવાની, અને થોડું ઘી અને લસણની ચટણી નાખીશું અને ડુંગળી નાખીશું, અને આ રીતે સર્વ કરીશું। બાય।